નવરાત્રીમાં વરસાદ ઊભું કરશે વિઘ્ન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઘણા ભાગમાં આજથી વાતાવરણમાં પલટો આવશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે વાતાવરણમાં પલટો આવશે. અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે. દક્ષિણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. 22 થી 23 દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી. આ સાથે જ 25 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 4 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે. આજે પણ રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે વરસાદ કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહે છે. પરંતુ નવરાત્રિની શરૂઆતમાં લગભગ વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. ગુજરાતમાં લગભગ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક 4 ઇંચ, 6 ઇંચ કે 8 ઇંચ જેટલો વરસાદ ત્યાં ખાબકી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર અને 3 ઓક્ટોબર વચ્ચે રહેવાની શક્યતા રહે છે. ભલે ભલેના હાંજા ગગડી જાય એ એટલી ગાજવીજ થવાની શક્યતા રહે છે.